તો રાધે રાધે ગાઈસ, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો આજ સવારના આ બધી કાટે જાને આપણે ચડાવવાના ગ્લુકોઝના બાટલા. તો ગ્લુકોઝના બાટલા આપણે લઈ લીધા છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ આપણે એને ખોલવા માટે પાના પકડ બધું ભેગું કરી લીધું ને આપણે ફટાફટ રિફિલ કરી નાખશું. તો આ બધાને ગ્લુકોઝના બાટલા ચડાવીને આપણે એને પ્રિન્ટરથી ચેક કરી લીધા છે, રીતના પ્રોપર આવે છે કે નહીં. તો એટલામાંથી આપણે ખબર પડી ગઈ કે આ બધી જીવે છે ને આ 3 ઓફ થઈ ગઈ છે. ત્યારબાદ આ બધી કાર્ટ્રિજને વ્યવસ્થિત પેક કરીને આપણે બોક્સમાં ભરી નાખશું. પાછી જે નથી વપરાવી એના ઉપર લખી નાખ્યું ડુ નોટ યુઝ. અચ્છા. ત્યારબાદ હું નીકળી ગયો પાછો જમવા જવા માટે. તો જમવામાં જ આપણે જડી ગયું હતી મસ્ત મજાની શાકપુડી, તમે જોઈ શકો છો. શાકપુડી ખાઈને પાછો દુકાન આવ્યો તો આપણું પાર્સલ પણ આવી ગયું હતું 14 Pro Max નું. તો એ આપણે ખોલી નાખશું. ખોલ્યા બાદ આપણને ખબર પડી કે આ તો ખાલી ખાલી કવર છે. ત્યારબાદ એક કસ્ટમરની ડિઝાઇન બનાવવાની હતી વિઝિટિંગ કાર્ડની, તે બનાવી નાખી. કમેન્ટ કરીને જણાવજો કેવી લાગી તમને. લાઈક ફોલો કરતા જાજો. ત્યારબાદ આપણે નીકળી ગયા બેગ ભરીને દેશમાં જવા માટે. તો આપણે બેસી ગયા મસ્ત ગાડીમાં ને આપણે આવી ગયા સીધા બાંદ્રા સ્ટેશન. બાંદ્રા સ્ટેશન આવીને આપણે જોયું તો આપણી ગાડી આવેલ હતી. તો આપણે ચડી ગયા સીધા ગાડીમાં અને પગ ઉપર પગ ચડાવીને નીકળી ગયા. ત્યારબાદ આપણે આવી ગયા સીધા સામીખેડ સ્ટેશન. ત્યાં આગળ આપણે MLA શ્રી વિરેન્દ્રસિંહની પણ ગાડી પડી હતી, તમે જોઈ શકો છો. તો અહીંયા આગળ આપણે મોદી કાકા આવવાના છે, તેના માટે બધું તામઝામ કરેલ છે. ये तो लेटेस्ट न्यूज़ है। ત્યારબાદ અમે લોકો બેસી ગયા અમારી ગાડીમાં અને અમે નીકળી ગયા ઘરે જવા માટે. તો રસ્તામાં ચડી ગયા આપણા ટોલ નાકો. A few moments later. ટોલ નાકાને પાર કરીને જોયું તો આગળ સુઝલોનની પવન ચક્કી પડી હતી. મારા આગળ એના શેર હતા પણ મેં વેચી રાખ્યા હોત તો કામ આવી જાત. भारी मिस्टेक हो गया सर। ત્યારબાદ આપણે આવી ગયા સીધા આપણા ગામ રામબોમાં. તો આજ માટે આટલું જ ગાઈસ. મળશું આપણે ફરી પાછા એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે.